આ મસ્જિદની બહાર ઇમામ સાહેબ અને સેંકડો મુસ્લિમોએ એક હિન્દુ પરિવાર માટે જે કર્યું તે જોઈને તમને પણ માનવતા પર ગર્વ થશે. વાસ્તવમાં શુક્રવારની નમાઝ શરૂ થાય તે પહેલા એક માતા પિતા પોતાના બીમાર બાળકને બચાવવાની આશા લઈને મસ્જિદ પહોંચ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા અને તેમનો અવાજ કંપી રહ્યો હતો. તેમણે ઇમામ સાહેબને કહ્યું, અમારું બાળક ખૂબ બીમાર છે. તેની સારવાર માટે અમારી પાસે પૂરતા પૈસા નથી. કૃપા કરીને અમારી મદદ કરો. તેમની વાત સાંભળીને ઇમામ સાહેબે તેમને સાંત્વના આપી અને કહ્યું, તમે ચિંતા ન કરો. નમાઝ પૂરી થયા પછી બહાર બેસજો. ઉપરવાળો બધું સારું કરશે. નમાઝ પૂર્ણ થયા પછી ઇમામ સાહેબે મસ્જિદમાં જાહેરાત કરી કે બહાર એક માતા પિતા પોતાના બાળકની સારવાર માટે મદદ માંગી રહ્યા છે અને જેનાથી જેટલી મદદ થઈ શકે એટલી જરૂર કરજો. ત્યારબાદ જે દ્રશ્ય જોવા મળ્યું તે દરેકનું દિલ જીતી ગયું. મસ્જિદમાંથી બહાર આવતા લોકોએ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછ્યા વગર, કોઈ પણ દેખાડો કર્યા વગર પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરવાનું શરૂ કરી દીધું. કોઈએ 100 રૂપિયા આપ્યા, કોઈએ 500 રૂપિયા આપ્યા, તો કોઈએ તેનાથી પણ વધુ રકમ આપી અને જોત જોતા બાળકની સારવાર માટે સારી એવી રકમ એકત્ર થઈ ગઈ. એ સમયે ત્યાં કોઈ ના અમીર હતું, ના કોઈ ગરીબ હતું, ના કોઈ મોટું હતું, ના કોઈ નાનું હતું, ના કોઈ મુસ્લિમ હતું, ના કોઈ હિન્દુ હતું. ત્યાં માત્ર માનવતા હતી જે એક બીમાર બાળકનો જીવ બચાવવા માટે એક થઈ ગઈ હતી. ધર્મ આપણને ભાગલા પાડતા નથી શીખવતો. ધર્મ તો આપણને બીજાના દુઃખને સમજવું અને જરૂરિયાતમંદનો સહારો બનવું શીખવે છે. અને આવા જ લોકોના કારણે આજે પણ દુનિયામાં માનવતા જીવંત છે. યાદ રાખજો, કોઈની મદદ કરતા પહેલા તેનો ધર્મ નથી પૂછાતો, તેનું દુઃખ જોવામાં આવે છે. તેથી બને એટલો આ વિડીયો શેર કરજો, જેથી માનવતાનો આ સંદેશ દરેક દિલ સુધી પહોંચી શકે અને કોઈકનું જીવન બદલી શકે. ધન્યવાદ.